વડોદરા રેલવે સ્ટેશન પર મોટો ડ્રગ્સ કબજે કરવાની કાર્યવાહી સામે આવી છે। પશ્ચિમ રેલવે આરપીએફ અને વડોદરા રેલવે પોલીસની સંયુક્ત કામગીરીમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો। પશ્ચિમ રેલવે આરપીએફ અને વડોદરા રેલવે પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી। જયપુર કોયમ્બતુર સ્પેશિયલ ટ્રેનમાંથી એસી કોચમાં બિનવારસી હાલતમાંથી ગાંજો મળી આવ્યો। ટ્રેનના ટીસીએ શંકાસ્પદ સામાન અંગે તાત્કાલિક માહિતી વડોદરા રેલવે પોલીસને આપી। વડોદરા રેલવે પોલીસના પ્લેટફોર્મ નંબર 6 પર ટ્રેન આવી પહોંચ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી। એસી કોચમાંથી કુલ 22 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 11 લાખ ગણવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। હાલમાં વડોદરા રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ગાંજો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે।